નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના ગણિત વિષયના પાઠ નંબર 9 ખોખા અને રેખા ચિત્ર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। જોઈએ તેમાં એકમના મુખ્ય મુદ્દાની સમજ આપેલી છે, ચાલો યાદ કરીએ। આપેલ છે પ્રશ્ન 1, આપેલ આકારને યોગ્ય રીતે વાળતા બનતી ત્રિપરિમાણીય આકૃતિ દોરો। જોઈએ નંબર 1ની અંદર અહીં ચોરસ છે, તો તેમને ત્રિપરિમાણીય રીતે વાળીશું એટલે આ રીતના આકાર બનશે। ત્યાર પછી છે નંબર 2નો, ત્યાર પછી નંબર 3। પ્રશ્ન 2, નીચે આપેલા ગ્રીડમાં 4 આકાર એવા બનાવો કે જેને વાળવાથી સમયન બને। આ રીતના તમારે બનાવવાના છે, જે તમે જોઈ શકો છો, અહીં તમને આપેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 10 નીચે નવી સ્વ અધ્યયન પોથી છે, તેમના તમામ વિષયના કલરફુલ સોલ્યુશન મળી રહેશે। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અહીં નંબર છે 7046222254, જે નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને આપણી એપ્લિકેશન પરથી પણ પીડીએફ મેળવી શકો છો, જે તમને એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી મળી જશે, ઓશન જ્ઞાન લાઈવ। પ્રશ્ન 3, નીચે આપેલા કયા આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય છે, તેની નીચે ગોળમાં ખરું કરો। જોઈએ અહીં તમને 2 નંબરનું છે, ત્યાર પછી 3 નંબર, ત્યાર પછી 4 નંબરનું, 9 નંબર અને 10 નંબરનું। પ્રશ્ન 4, આપેલ આકૃતિઓના ખૂણાઓને જોડો અને બનતા ઘન આકારના નામ લખો। એ તો આકાર છે સમઘન અને બી લંબઘન। પ્રશ્ન 5, નીચે આપેલ આકારોને ખોલતા કેવી રીતે જાણી મળશે તેની સાથે જોડો। જોઈ શકો છો, નંબર 1 છે તે સી, નંબર 2 છે તેમને બી સાથે, નંબર 3 એ સાથે, નંબર 4 ઈ સાથે, નંબર 5 એફ સાથે અને નંબર 6 ડી સાથે। પ્રશ્ન નંબર 6, નકશાને આધારે ઘરની રેખાકૃતિ જોઈ સાચી જોડ નીચે ચોરસ બોક્સમાં ખરું કરો। તો જોઈ શકો છો વાસ્તવિક ચિત્ર, તો આ ચિત્ર નીચે આપણે ખરું કરીશું। પ્રશ્ન 7, નીચે આપેલા નકશાને આધારે વાસ્તવિક ચિત્ર બનાવો। જોઈ શકો છો અહીં છે, તો તેનું વાસ્તવિક ચિત્ર આ રીતના બનશે અને ત્યાર પછી અહીં બીજાનું વાસ્તવિક ચિત્ર આ રીતના બનશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12ની નીચેની જે પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે, જે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, જે તમે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે અહીં સંપર્ક કરી શકો છો 7046222254, અને આપણી એપ્લિકેશન પર પીડીએફ ઉપલબ્ધ છે, જે તમે ઓશન જ્ઞાન લાઈવ, જે પ્લે સ્ટોર પરથી તમને એપ્લિકેશન મળી રહેશે। પ્રશ્ન 8, નીચે દિવાસળીથી પેટીઓથી બનેલ પુલ અને તેને ઉપરથી, બાજુએથી અને સામેથી જોતા તે કેવો દેખાશે, તેનો ચિત્રો આપેલા છે, તેને યોગ્ય રીતે જોડો। જોઈએ નંબર 1, બાજુથી તો બી, નંબર 2 ઉપરથી તો સી અને નંબર 3 સામેથી તો એ। ત્યાર પછી આગળ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 9, આપેલી ખુલ્લા પાસાની રચના પરથી બનતા પાસાને ઓળખો અને તેના નીચે ચોરસ બોક્સમાં ખરું કરો। તો જોઈએ અહીં 3 નંબરનો પાસો। નંબર 10, નીચે આપેલ ચિત્રોને ઉપરથી, બાજુથી, સામેથી જોતા કેવા દેખાશે તેની રેખાકૃતિ દોરો। જોઈએ અહીં તમને ચિત્ર આપેલું છે, તો ઉપરથી આ રીતના, સામેથી અને બાજુથી, ત્યાર પછી બીજું અને ત્રીજું, અહીં પણ તમે જોઈ શકો છો આ રીતના ઉપરથી, સામેથી અને બાજુથી, આ રીતના તમે જોઈ શકો છો।
તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં.